ऑल वंदे भारत नॉन एक्सप्रेस। हाँ भाई उसमें क्या वो पेट्रोल खत्म हो गया लगता है, इसका पावर चला गया लगता है। ये वो ये वंदे भारत जा रहा है। 1 2 3 4 5 6 7 8 डब्बे वाली है। ये पुराना क्यों हो गया वंदे भारत? कभी तो ले आया था, फिर तो बात तक किया। તો ભાઈ ઘણા સમયથી બધા લોકોની કમેન્ટ હતી કે ભાઈ રેલવેનો વિડીયોનું પ્રોસેસ અપડેટ આપો, પણ ભાઈ અત્યારે તો જે કામ થયું હતું એનાથી થોડુંક પ્રોબ્લેમ આવી ગયું હતું વચ્ચે, કેમ કે પ્લેન ક્રેશ થયા હતા, જે કંઈ નાના મોટી પ્રોસેસ અમુક હતી એને જે કંઈ નાના મોટું કામ આવી ગયા, અમુક વરસાદના કામ આવ્યા તો એમાં સરકાર ઠપ થઈ ગઈ. તો જે રેલવે મંત્રીને પત્ર આપવાનો હતો એ બી રહી ગયો, તેનાથી કામ અટકેલું હતું. પણ આ તમે જોઈ શકો છો કે જે કામ થયું હતું એમાં પણ થોડોક ફરીથી કામ કરવું પડશે. હા તમે જોઈ શકો છો. અને ભાઈ કામ પૂર્ણ થશે એના પછી આપણે જોવા મળશે એક નવું એની બાજુમાં લોકેશન, એટલે કે ભાઈ આ એક જે જગ્યા છે ત્યાં એક મોટો મોલ અને કોમ્પ્લેક્સ બનવાનો છે, જે આકર્ષક કેન્દ્ર છે. આ જગ્યા ઉપર એક મોટી પ્રોસેસ કોમ્પ્લેક્સ બનશે, મોલ. તો ભાઈ આ જગ્યા ઉપર એક બનશે મોટો મોલ અને તેનું નામ રાખવામાં આવશે મિથ સ્ક્વેર. એટલે કે ભાઈ જે શિવાભાઈ છે એનો છોકરો જે છે એનું જે અવસાન પામેલા છે, પણ એનું નામ છે એ અમર રહેશે, કેમ કે ઘણી જગ્યાઓ ઉપર એનું નામ રાખવામાં અમુક સંસ્થાઓ અમુક કામ અને અમુક વસ્તુમાં એનું નામ રહેશે. તો આ જગ્યા ઉપર એ બનશે અને તેમાં હોટલ, પાર્કિંગ વગેરે, મોલ વગેરે સુવિધાઓ એમાં ઉપલબ્ધ રહેશે. અને જે મોટી પ્રોસેસમાં અહીં સ્થગિત થશે થોડા સમયમાં. તો ભાઈ હાલ તો રિનોવેશનનું કામ થોડા સમય પહેલાં ચાલુ થયું હતું, અટકી ગયું હતું, તો પાછું આવું બધું થઈ ગયું છે. પાછું નવેસરથી બધું રિનોવેશન કામ સ્ટાર્ટ થશે, પણ ક્યારે થશે એની અપડેટ અત્યારે નથી આવી, થોડા સમય પછી થશે. અને ત્યાર પછી અહીંયા મેં કીધું એ પ્રમાણે આગળ એક મોટો મોલ બનશે અને ત્યાંની પ્રોસેસમાં એ મોલમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. એટલે બુકિંગ ચાલુ છે. જે લોકોને ત્યાં દુકાનો, ફ્લેટ કે હોટલોની બુકિંગ કરવાની હોય એ કોડીનાર આ ઓફિસ જે છે એનો સંપર્ક કરી અને તે લોકો કરી શકે. તો ભાઈ આ જુદું ફાટક છે અને અહીંથી આવશે ટ્રેન આ સાઈડથી, અને ત્યાંથી બધા પેસેન્જર ઉતરશે ડાયરેક્ટ. એ પેસેન્જરને કોઈ પણ હોટલ કે કોઈ સુવિધાઓ માટે સંપર્ક માટે અહીંયા કોમ્પ્લેક્સ બનશે, કે જે મોલ બનશે. એટલે મોલમાં કોમ્પ્લેક્સ, હોટલો વગેરેનું રિનોવેશન થશે, તેની સુવિધાઓ એ લોકોને ઉપલબ્ધ રહેશે. તો ભાઈ હાલ તો આનું ઓપનિંગ અહીંનું થઈ ગયું છે. ટૂંક સમયમાં જ અહીંયા એક મોટી વિશાળ રેન્જમાં તમને વસ્તુ જોવા મળશે. તો એનું અપડેટ આપણે કામગીરી ચાલુ થશે પછી આપશું. અને જે લોકોને બુકિંગ કરવાના હોય એ કોડીનાર આવી અને બુકિંગ કરાવી શકે છે. તો ભાઈ હાલ પૂરતું આટલું આપણે અપડેટ આપીએ છીએ. નેક્સ્ટ અપડેટ આવતા બ્લોગમાં અને આવતા વિડીયોમાં મળશે.